જૂનાગઢ એલસીબી જૂનાગઢને મળી મોટી સફળતા। ગુજસીટોકના ફરાર આરોપી ધીરેન કારિયાની તપાસ દરમિયાન ડમી સિમ કાર્ડની લિંક મળી। તેની પત્ની નિશા અને તેના પુત્ર પરમ દ્વારા ટોટલ 6 સિમ કાર્ડ મંગાવવામાં આવેલા, જેમાંથી 3 સિમ કાર્ડ કબજે લઈ પોલીસે આગળની તપાસ શરૂ કરેલ। તપાસ દરમિયાન પગેરું પાટણના રાધનપુર ખાતે રહેતા આરોપી ભરત પરમાર પાસેથી મેળવેલ હોવાની હકીકત મળેલ। એલસીબી રાધનપુર ખાતે તપાસ કરતા વધુ 1000 એક્ટિવેટેડ ઓરિસ્સા તેમજ બીજા રાજ્યના સિમ કાર્ડ મળી આવ્યા, તમામ કબજે કર્યા। આજરોજ ગુનો દાખલ કર્યો 6 વિરુદ્ધ, જેમાં ધીરેન કારિયાના પુત્ર પરમ અને ભરત પરમારની કરી ધરપકડ। વધુ ખુલાસા થવાની સંભાવના। એટલે
જુનાગઢ શહેર ખાતે ગુજસીટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા, જેઓની તપાસ એલસીબી પીઆઈસી જે પટેલ નાઓ કરતા હોય, જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવેલ. જે માહિતી અનુસાર જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતાં માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદનકુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય, જેથી આજરોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર
ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 2000ની કલમ 66C તથા ધ ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયાના પત્ની છે તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો કરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સઅપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવે છે. સર, ખાસ કરીને આ લોકો કે ઉપયોગ એ લોકો કરતા હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે. આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે. જે સિમ કાર્ડ છે એ હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી. તપાસના આધારે તે ફલિત થશે. બીજા કોઈ આરોપી છે જે બાકીના છે? હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે. ભરત હંબુલા, ચંદનકુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારી. ઓકે.